श्री गणेशाय नमः। मंगलाय नमस्तुभ्यं सर्व मंगलदायक वायनेन च संतुष्टम कुरुत्वम में मनोरथा। मनोरथों ने पूर्ण करवा वाला भगवान गणपति आपड़ा सौनी रक्षा करे। मित्रों, आप જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ। જ્ઞાન, આધ્યાત્મિકતા અને આ જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પંચાંગ શું છે, આજે દિન વિશેષની અંદર વાત કરી છે ભગવાન મંગળની। તો મંગળની પ્રકૃતિ શું છે, મંગળ કઈ રીતે આપણને ઉપયોગી બને છે, એનર્જી જેને જોઈતા હોય અને મંગળની શા માટે પૂજા કરવી જોઈએ એની વાત પણ કરવી છે આપણે। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળો સમય કયો છે આજે, જેની આજે જન્મ તારીખ છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા લોકો માટે કેવું રહેશે આગામી વર્ષ, અને ખાસ કરી શું કરવાથી વધારે સારા લાભ મેળવી શકાય। આ જ્ઞાનમય રસસ્થાળનો પ્રસંગ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। કોલ પણ આપણા લેવામાં આવશે, એના માટે લાઈન ચાલુ છે, આપ પ્રયત્ન કરી શકો છો। તો આપના જવાબ પણ અમે જ્યોતિષના માધ્યમથી આપવા માટે પ્રયત્ન કરીશું। ચાલો શરૂઆત કરીએ। વાત કરીએ દિન વિશેષની। દિન વિશેષની અંદર આપણે સામાન્ય રીતે કુંડળીમાં બધા જ ગ્રહોને જોતા હોઈએ છીએ કે સૂર્યમ શૌર્ય બદિન્દુર્ચ પદવી સણમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રમ સુખમ શમશની રાહુર બાહુ બલમ કરોત વિપુલમ કેતુ કુલશ્યોન્નતિ નિત્યા પ્રીતિકરા ભવંતુ ભવતઃ સર્વે પ્રસન્ના ગ્રહા। પ્રસન્ન બનેલા ગ્રહો મને પ્રસન્નતામાં વધારો કરાવડાવે, અને એટલા માટે સવારમાં ઉઠીને આપણે શું કહીએ, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા મમ કરસુ પ્રભાતઃ। મારા પ્રભાતને મંગલમય બનાવો। તો દરેક ગ્રહો જો મંગલકારી હોય તો મંગળની વાત કરવી છે આજે, તો મંગલકારી હોવો જોઈએ। તો સણમંગલમ મંગલમ, જે કે સણમંગલમ મંગલ, બધા જ કાર્યમાં મંગલ કાર્ય જે છે એ ભગવાન ગણપતિનું છે, અને ગણપતિને એટલે જ આપણે મંગળવારના દિવસે પૂજીએ છીએ। પ્રસંગની અંદર કોઈ પણ વખતે કંકોત્રી લખીએ, ગમે તે લખીએ, ત્યારે સારા પ્રસંગોમાં આપણે લખીએ છીએ માંગલિક પ્રસંગો, મતલબ મંગળમય પ્રસંગો આ છે। તો આ બધા જ વસ્તુઓ મંગળને સ્પર્શ કરે છે। તો મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વ કાર્યાવરોધક, બધા જ કાર્યનો અવરોધક મંગળ આ કુંડળીમાં વિવાહ યોગ ઉપર શું કામ દ્રષ્ટિ માંડીને બેઠા છે કે જેના કારણે જેની કુંડળીમાં મંગળ હોય તો એ વિવાહમાં વિલંબ કરાવડાવે છે। મંગળ દોષનો વિવાહ યોગ ઉપર શું પ્રભાવ જોવા મળે છે, સાથે સાથે શું મંગળ દોષ વિવાહની અંદર વિલંબ કરાવી શકે છે। ઘણા લોકો કહેતા કે મંગળ દોષ છે એટલે લગ્નમાં વિલંબ થશે, અથવા તો સામે મંગળ નથી એટલે આ કુંડળી ગમે એવું સારું હોય તો મળતી નથી। શું મંગળ સામે મંગળ હોય તો લાભ કરાવડાવે? આ તો બે મંગળ થયા, તો છતાંય અમંગલકારી મંગળ કેવી રીતે મંગળ બની શકે? તો એના માટેની ચિંતા અને ચર્ચા પણ જરૂરી છે। બીજી વાત છે શ્રદ્ધા અંધશ્રદ્ધાની। એમાં સાચી વાતો કઈ છે, ખોટી વાતો કઈ છે, એ ભેળસેળ થઈ જાય છે। મંચુરિયન અને દૂધપાક બે ભેગો કરીને ખાઓ અને જે દશા થાય એવી દશા આપણને અહીંયા અત્યારે જોવા મળે છે ધર્મશાસ્ત્રોની અંદર, કારણ કે શ્રદ્ધાની અંદર અંધશ્રદ્ધાએ બહુ જ પોતાનો પગ પેસારો કરી દીધો છે, અને એટલા માટે મન માદું રહે છે। કોઈ પણ નાની મોટી સમસ્યા હોય તો આપણે ક્યાં કોકનો આધાર લેતા હોઈએ, પણ આવા સમયે જેને ચક્ષુ કહી શકાય, જેને આંખ કહી શકાય, અને વેદની અંદર જેને આંખનું પ્રભુત્વ આપવામાં આવેલું છે, એવા જ્યોતિષશાસ્ત્રના મહિમાને જો સમજવામાં આવે તો ઘણી બધી આપણને સરળ વાતો આપણને જોવા મળે છે। હવે બાળબોધ જ્યોતિષ એટલે એમ કે બાળકોને ભણાવવા વાળું શિક્ષણ, બાળબોધ નામ જ એનું બાળબોધ છે, અને બાળબોધની અંદર એક શ્લોક જોવા મળે છે। એ શ્લોક એમ કહે છે કે મંગળ દોષ ક્યારે હોય, તો જન્મ કુંડળીની અંદર આ મંગળ દોષને વિશેષ પ્રાધાન્ય એટલા માટે આપવામાં આવે છે કે દેહ ભાવમાં રહેલો મંગળ એ એના મનને ઉગ્ર, એના સ્વભાવને ઉગ્ર બનાવે છે, મનને ચંચળ બનાવે છે। તો અહીંયા લગ્ન એટલે દેહ ભાવ, લગ્ને વ્યય એટલે 12મો ભાવ, લગ્ને વ્યયે ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે 1, 4, 7, 8 અને 12 કુંડળીની અંદર આટલા સ્થાનમાં જો મંગળ બેઠેલો હોય તો મંગળ દોષ થાય એવું બધા કહે। કોમ્પ્યુટરની અંદર તમે કુંડળી નાખો તો કોમ્પ્યુટરની અંદર પણ એમ કહી દે કે ભાઈ મંગળ દોષ છે એટલે લગ્નમાં આ યોગ્ય નથી એવું કોમ્પ્યુટર કહી દે। પણ હવે કોમ્પ્યુટરને તો ખબર ના હોય, કારણ કે એમાં સોફ્ટવેર જે નાખેલું છે આપણે જ નાખેલું હોય એટલે એમાં એકને એક બે થાય, એ બધી વસ્તુ જરૂરી નથી હોતી, પણ ક્યારેક આપણને તો ખબર પડવી જોઈએ ને કે આ મંગળ દોષ છે શું। ચોથું સ્થાન એ લાગણીનું સ્થાન છે, અને લાગણીના સ્થાનમાં વધારે પડતી લાગણી પણ વ્યક્તિને નુકસાન કરાવે છે, ક્રોધ ઉત્પન્ન કરાવડાવે છે।
ઘણી વખત આ જોયું છે કે વધારે પડતી લાગણી ક્રોધ માતાને પોતાના દીકરા ઉપર વધારે લાગણી હોય અને એટલા માટે દીકરો જયારે પત્નીને લઈને આવે ત્યારે સૌથી વધારે તકલીફ કોને થાય? માતાને થાય ને, કારણ કે એની પત્ની સાથેના વિચારો મેચ ન થતા. મંગળના કારણે વધારે પડતી લાગણી માણસને નુકસાન કરાવે. મેં તો એવું જોયું છે કે નોકરી કરીને છોકરો જયારે સાંજે ઘરે આવે ત્યારે માતા અને પત્ની બે હરખથી દોડીને રસોડામાં જાય અને 2 ગ્લાસ પાણીના ભરીને લાવે અને છોકરાની સામે ધરી દે. હવે રેસમાં પાછા ઘોડા કદાચ ઓછું દોડતા હશે એવી ઝડપથી લઈને આવે પાણી. હવે તમે વિચાર કરો, છોકરો કોના હાથનું પાણી પીવે? જો પત્નીના હાથનું પાણી પીવે તો માને તકલીફ થાય, માના હાથનું પાણી પીવે તો પત્નીને તકલીફ થાય. જાવું તો જાવું ક્યાં? કેવી રીતે કરવું? ઘણી વખત એવું પણ બને છે કે બર્થડે આવ્યો છે, દૂધપાક દીકરાને ભાવે છે, નાનપણથી દીકરો દૂધપાક ખાય છે, એની બર્થડે વખતે માતાના હાથનો બનાવેલો. હવે લગ્ન કરીને ઘરવાળીને મંચુરિયન ભાવે છે. એને ખબર છે કે મારા ધણીને મંચુરિયન બહુ ભાવે, દરરોજ મંગળવારે શનિવારે રવિવારે રાત્રે ખાવા લઈ જાઉં છું બહાર, તો એ મંચુરિયન ખાય છે. હવે બર્થડે વખતે વહુ જે છે એ મંચુરિયન લઈને આવે છે અને માં લઈને આવે છે ખીર. નોકરીએ જવાનો ટાઈમ હોય છે, સવારનો 2 ડબ્બા તૈયાર હોય છે, એકમાં મંચુરિયન હોય ને એકમાં હોય ખીર. હવે આ દીકરો કોનું ખાય? સમજાવો તમે મને. લગ્ન જીવનની અંદર આ મંગળની નાની બાબતોને જો એક વખત સમજી લેવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે. ઘણી વખત પછી ક્રોધનો એવો પ્રકોપ આવી જાય ને કે બેની સામું જોયા પછી મંચુરિયન ને ખીર ભેગી કઈ છોકરો ખાઈ જતો જોવા મળે આપણને. બોલો લો, શું કરે? પણ હવે પણ એ લાગણીશીલતા વધારે પડતી વ્યક્તિને નુકસાન કરાવે અને એટલા માટે ચોથા સ્થાનની અંદર મંગળને ખાસ પ્રભુત્વ આપવામાં આવે છે. કારણ કે ચતુર્થ સ્થાન એ માતૃસ્થાન છે, ચતુર્થ સ્થાન એ જીવનમાં સ્નેહનું સ્થાન છે, ચતુર્થ સ્થાન એ હૃદયનું સ્થાન છે. અને એટલા માટે જ્યાં માનસિક ચંચળતા આવતી હોય, જ્યાં ક્રોધ આવતો હોય ત્યાં સમજી લેવાનું વધારે પડતી જો લાગણી છે તો એ વ્યક્તિને મંગળ દોષ તીવ્ર હોવાના કારણે એને દાંપત્ય જીવનમાં તકલીફ ઉભી થશે. માટે શાસ્ત્ર એમ કહે છે કે મંગળ દોષ ચોથા સ્થાનમાં ન હોવો જોઈએ. હવે વાત આવી કલત્ર એટલે દાંપત્ય જીવનનું 7મું સ્થાન. 7મા સ્થાનની અંદર દાંપત્ય જીવન જોવા છે. પતિ પત્નીના વિચારોમાં ઘણી વખત તમે જોજો કે અતિ સર્વત્ર વર્તે, અતિ ભલોના બોલનો, અતિ ભલોના ચૂપ, અતિ ભલોના બરસનો અને અતિ ભલોના ધૂપ. અતિ સર્વત્ર વધે, અતિની કોઈ ગતિ નથી એવું કહે છે. વધારે પડતો ક્રોધ નકામો, વધારે પડતું સહનશીલતા નકામી, વધારે પડતા આમાં જેને કહેવાય કે ઉદારતા નકામી. જે વસ્તુ હોય પ્રમાણમાં હોય, કારણ કે સમુદ્ર પણ પોતાની મર્યાદામાં વહે તો સારામાં સારો લાગે આપણને ઘૂઘવતો. બાકી એ સમુદ્ર પોતાની મર્યાદા તોડી દે તો વિનાશ કરતા એને વાર નથી લાગતી મિત્રો. અને એટલા માટે 7મા સ્થાનમાં રહેલા મંગળને દોષકારક ગણ્યો છે. હવે એનાથી વધી તમે જાઓ 8મા સ્થાનમાં. 8મા સ્થાનમાં રહેલો મંગળ એ વ્યક્તિને છે ને અંતિમવાદી બનાવે. ઘણી વખત સહન કરી શકે નહીં એટલે ગમે એવા પગલા ભરે, છૂટાછેડા લઈ લે, પતિથી દૂર રહેવાનું ચાલુ કરી દે, પતિ પત્ની સાથે ઘરમાં 4 દિવાલો વચ્ચે હોવા છતાં મનમેળનો અભાવ કરાવડાવે અને વારંવાર ક્રોધ. પછી નથી કહેતા ઘણી વખત જયારે પુરુષો પીડા ભોગવે ને ત્યારે ધોકો લઈને બહાર નીકળે, કૂતરાઓને મારે. બોલો, ઘરમાં કઈ કરી શકે નહીં. આ બધો ગુસ્સો, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન કાઢવું ક્યાં? એ ગમે ના પર વરસી પડે. એ ઘરમાં જે કોઈ એનું સાંભળે ના. શું કામ કે 8મા સ્થાનમાં રહેલો મંગળ આ વસ્તુ આપણને સૂચવે છે કે વધારે પડતો જે પ્રમાદ છે. 7મું સ્થાન દાંપત્યનું સ્થાન છે. 7મા સ્થાનથી બીજું સ્થાન એટલે પરિવાર, જેને કહેવાય કે બંનેનો પરિવાર આવે છે. એક બાજુ પરિવાર સાસરા પક્ષનો આવે છે અને બીજું સ્થાન એ પોતાના પરિવારની બીજું સ્થાન છે અને 8મું સ્થાન એ સાસરા પક્ષનું સ્થાન છે. તો આવા સમયે જયારે વ્યક્તિ જયારે પીડા અનુભવતો હોય ત્યારે 8મા સ્થાનમાં આ મંગળ કઈ પ્રકારે રાહત અપાવી શકે છે. અને એથી છેલ્લી વાત કરું તો એ 12મું સ્થાન એ વ્યય સ્થાન છે. ગુજરાતીમાં એક કહેવત છે કે તારા કજિયાએ ગોળાના પાણી સુકાણા. એનો મતલબ એવો થાય કે ઘરની અંદર જે કકડાટ છે, ઘરની અંદર જે કંકાસ છે, રાંધ્યા ધાન રજડે છે, પૈસો ગમે એટલો હોવા છતાં શાંતિ લેવા દેતો નથી. પતિ અને પત્ની વચ્ચે, પરિવાર વચ્ચે પરસ્પર પ્રીતિનો ભાવ જે હોવો જોઈએ એ નથી થતો. શું કામ? ક્રોધના કારણે. એક નાનકડો ક્રોધ, નાનકડી ચિનગારી જેમ આખી બધી જગ્યાએ રખ્યા બનાવી દે છે, એ જ પ્રમાણે નાનકડો આ મંગળનો ક્રોધ એ વ્યક્તિને પરેશાન કરે છે. અને છેલ્લે એને ખબર પડે કે આ ના કર્યું હોત તો સારું હતું. ઘણા બધા છૂટાછેડા થયા પછી પણ છોકરો છોકરી અમારી પાસે આવે છે કે મહારાજ હવે તો અમારે આની હાથે લગ્ન કરવા છે, કંઈક એવી વ્યવસ્થા. હવે અમને પાસે શું કે કોઈ પૂજા એવી કરો ને, અંધશ્રદ્ધા ને તો બીજું શું. કોર્ટમાં તમે ગયા, 6 વર્ષ તમે કેસ લડ્યા, પૈસા તમે લીધા અને હવે એમ કહો છો કે હવે મારે એના ઘરે પાછું ફરતી જવું છે. તો એનો મતલબ એવો છે કે નાનકડા ક્રોધને જો ટાળવા પ્રયત્ન કર્યો હોત તો કદાચ આ દિવસ અત્યારે ન આવ્યો હોત. પણ આ બધી વસ્તુઓ આપણે માનીએ કે આપણે કરી છીએ પણ એ વસ્તુ ખોટી છે. એનું કારણ કે ધાર્યું ધણીનું થાય. મારી કુંડળીમાં 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં મંગળ હોય તો ગોર બાપા મને ક્યાંક મંગળનો દોષ લાગે. પણ પાછો આ મંગળ બધી જગ્યાએ નથી હોતો. 50% જો ફેરફાર જઈએ ને તો મંગળ જો વૃશ્ચિક રાશિમાં હોય, મંગળ જો મેષ રાશિમાં હોય તો આને સાદો મંગળ. કોમ્પ્યુટરને ખબર નથી હોતી. કોમ્પ્યુટર તો અહીંયા મૂકી દીધેલો હોય સોફ્ટવેરમાં ફેટ કરીને કે આટલા સ્થાનમાં મંગળ એટલે મંગળ દોષ લાગે. પણ એવું નથી, અપવાદ પણ હોય છે.
બરાબર, અપવાદમાં આ વસ્તુ છે કે પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, આઠમા સ્થાનમાં કે 12મા સ્થાનમાં કદાચ મંગળ પડ્યો હોય અને મંગળ ઉપર ગુરુની દ્રષ્ટિ પડતી હોય અથવા મંગળની સાથે ગુરુ યુતિમાં હોય ત્યારે મંગળ દોષ લાગતો નથી. મરચા તો બધા મરચા કે ઢોલેરી મરચું જે મોટું હોય ને બહુ તીખું ના હોય, એ તો આમ પેલું આટલું લવિંગી ખાવ ને તો તીખું હોય ખબર પડે મરચું શું કહેવાય. બાકી મરચા કઈ બધા તીખા નથી હોતા, એ બધા મંગળ દોષકારક નથી હોતા. અને એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કર્ક રાશિનો મંગળ હોય કે મકર રાશિનો મંગળ હોય ત્યારે મંગળ દોષકારક ગણાતો નથી. કારણ કે કર્ક રાશિની અંદર મંગળ નીચત્વ ભોગવે છે અને મકર રાશિની અંદર મંગળ શુભત્વને ભોગવે છે. તો આ બીજું ઘણી વખત તો બહુ ઉદાર છે આપણું શાસ્ત્ર. ચંદ્ર કુંડળીને જોવાની, નવમાંશ કુંડળીને જોવાની, ચલિતને જોવાની, આ બધાને જોયા પછી સાર કાઢવાનો કે શું મંગળ દોષ છે. જો મંગળ દોષ હોય તો મંગળની સામે મંગળ જોઈએ. એનો મતલબ કે સામેનો વ્યક્તિ તમને સમજી શકે. ઘણી વખત તમને કહું પાણી ગરમ કર, નહીં તો એટલે બચારી પીગળવા માંડે કે આ મને મારશે, આમ કરશે, તેમ કરશે, પાણી નહીં આપું તો આને તકલીફ થશે અને મને પરેશાન કરશે, આવી બીક હોય. કારણ કે બહારથી આવેલી દીકરી છે, ભલે એને ઘરની ખબર નથી પડતી, પણ પતિના ક્રોધને જોયા પછી એમ થથરવા માંડે છે. પણ એક વખત કદાચ પિયર જી આવે અને કે દીકરી હુકાઈ કેમ ગઈ કે તમારા જમાઈનું બહુ આવું બધું બહુ ક્રોધ છે, ત્યારે માં દીકરીને શાંતિથી સમજાવે અને પછી ઘરે આવે અને પેલું હવારમાં કે પાણી ગરમ કર, નહીં તો એટલે પેલી તરત જ છણકો કરીને કે નહીં તો તમે શું કરી લેશો, તો કે તો ઠંડા પાણી નહીં લઈશ. બરાબર, તો ઓહો આ વાત જો ખબર હતો તો પહેલાથી જ આ બધું છે. પણ મંગળની સામે મંગળ જયારે હોય ત્યારે વ્યક્તિના પરેશાનીમાંથી મુક્ત કરતો હોય છે મિત્રો. અને એટલા માટે હા, બીજું શનિ હોય, શનિ ઠરેલો ગ્રહ છે. એક વ્યક્તિ તમે ગમે એટલો ક્રોધ કરો પણ સામેની વ્યક્તિ કઈ બોલે જ નહીં તો તમે ક્યાં સુધી ક્રોધ કરો. આ બધી આ મારા તમારા જીવનની અંદર સમજવા જેવી વાત છે. અને કદાચ માનો મંગળ દોષ છે ને સામે મંગળ દોષ નથી તો આ બાબતે વિચાર કરવો રહ્યો કે ક્યાંક ને ક્યાંક મંગળ દોષ બુધની રાશિ જેને કહેવાય, મિથુન રાશિ કે કન્યા રાશિમાં પણ બુધ કેમ કહેવાય છે મંગળ હળવો બને છે. ઘણી બધી બાબતો એવી છે. એટલે ફક્ત અને ફક્ત મંગળના કારણે કદાચ જો તમને લાગતું હોય કે આ લગ્ન ભંગયોગ બની રહ્યા છે, સારું પાત્ર હોવા છતાંય આ મંગળ દોષના કારણે કોઈના કહેવાથી કદાચ અમે આગળ નથી વધી રહ્યા, ક્યાંક તકલીફો છે, તો એક વખત સાવધાની થઈ જજો. કારણ કે જ્યોતિષ એ શ્રદ્ધાનો શાસ્ત્ર છે, અંધશ્રદ્ધાનો ક્યાંય અહીંયા વિશ્વાસ રાખવા જેવો નથી. જે વ્યક્તિઓ આ બાબતે તમને દ્વિધા આપે તો સમજી લેવાનું, બે જગ્યાએ બીજી પૂછી લેવું અને જાણી લેવું, પોતાની રીતે વાંચી લેવું, જેના કારણે મને તમને ખબર પડે કે આ મંગળ દોષ મને નુકસાન કરતા છે કે મંગળ દોષ મારા માટે લાભ કરતા છે. કારણ કે મંગળ એટલે શરીરની એનર્જી છે. એનર્જીને યોગ્ય જગ્યાએ વાળવામાં આવે તો એ અગ્નિ ક્યારેક ક્યારેક આપણા માટે પોષક બને છે. દાહક નથી બનતી, પણ એને વાળવામાં ના આવે તો અગ્નિ દાહક બનતી હોય છે. આ વસ્તુ એક વખત વિચારી લો એટલે ભયો, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો કદાચ તમને કંઈ એવું લાગતું હોય તો કુંડળીને વ્યવસ્થિત તેનું અધ્યયન કરાવી લો. જય ગણેશ.